हेलो दोस्तों, ब्रिक्स समिट 2020 ની આજે આપણે ચર્ચા કરીશું। બ્રિક્સ સમિટ 2020 એ બ્રિક્સ સમિટ એ 12મું સંસ્કરણ છે અને એમાં બ્રિક્સમાં 5 દેશોનો સમાવેશ થાય છે: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા। એની વિગતે આપણે ચર્ચા કરીશું। બ્રિક્સ સમિટ 2020માં જે આયોજન થયું એનું 12મું સંસ્કરણ હતું। એ 12મા નંબરની બ્રિક્સ સમિટ હતી જે અત્યારે યોજાઈ। બ્રિક્સ સમિટ વિશે આપણે ડિટેલ્સમાં જઈએ તો બ્રિક્સ સમિટની જે સ્થાપના છે એ 2009માં થઈ હતી। તેની પ્રથમ સમિટ 2009માં યેકાતેરિનબર્ગ રશિયા ખાતે તેનું આયોજન કરવામાં આવેલું હતું। સભ્ય સંખ્યા 5 છે, જો કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા। ચેરમેન અત્યારે જે 2020ની છે એ રશિયા પાસે હતી અને ઓફિશિયલ લેંગ્વેજ એમાં 5 છે: પોર્ટુગીઝ, રશિયન, હિન્દી, મેન્ડેરિન અને ઇંગ્લિશ। મેન્ડેરિન છે ચાઇનીઝ લેંગ્વેજ છે, હિન્દી તો આપણે બધા જાણીએ છીએ, રશિયન જાણીએ છીએ। બીજા પોર્ટુગીઝ લેંગ્વેજ છે એ બ્રાઝિલની ઓફિશિયલ લેંગ્વેજ છે। બ્રાઝિલની અંદર બ્રાઝિલિયા એની જે કન્ટ્રી છે, બ્રાઝિલ કન્ટ્રી છે, એની અંદર જે બ્રાઝિલિયા છે એનું કેપિટલ છે, જ્યારે પોર્ટુગીઝ છે લેંગ્વેજ એ બ્રાઝિલની ઓફિશિયલ લેંગ્વેજ છે। 2020ની બ્રિક્સ સમિટની થીમની વાત કરીએ તો ગ્લોબલ સસ્ટેનેબિલિટી, શેર્ડ સિક્યુરિટી એન્ડ ઇનોવેશન ગ્રોથ। આ એક તમારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે। હવે બ્રિક્સ જે છે એ શું, બ્રિક્સની સ્થાપના કેમ કરવામાં આવી, શું છે એની આખી આપણે વિગતે જોઈએ। બ્રિક્સની સ્થાપના 2009માં કરવામાં આવી હતી। તે વખતે જ્યારે તેની સ્થાપના કરવામાં આવી હતી 2009માં, ત્યારે તે વખતે 4 દેશો જે છે એ એના સભ્ય હતા। હવે કયા 4 હતા સ્થાપના વખતે 2009માં? તો કે બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન। જ્યારે સાઉથ આફ્રિકા જે છે એ 2010માં તેનું સભ્ય બન્યું હતું, એટલે કે બ્રિક્સમાં સાઉથ આફ્રિકા 2010માં એડ થયું। એ પહેલા એ બ્રિક તરીકે ઓળખાતું, હવે એ બ્રિક્સ થઈ ગયું છે। બ્રિક્સ એટલે એસ પાછળથી જોડાણો એટલે એસ સાઉથ આફ્રિકા થઈ ગયું છે। હવે બ્રિક્સની સ્થાપના કેમ કરવામાં આવી? તો બ્રિક્સ દેશો છે એ આર્થિક, રાજનૈતિક અને પ્રાદેશિક 5 દેશો અંદરના સંગઠનોનો એકબીજાને મદદ કરે છે। આર્થિક તરીકે મદદ કરે છે, રાજનૈતિક તરીકે પણ મદદ કરે છે અને પ્રાદેશિક એકબીજાના જે પ્રદેશો આવેલા છે એની સાથે સંકળાયેલા પ્રશ્નોનું નિરાકરણ કરે છે વાર્ષિક સમિટ યોજીને। અત્યારે જે 2020ની સમિટ હતી બ્રિક્સ, એ રશિયા ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ એ અત્યારે જે કોરોના મહામારી ચાલી રહી છે એના હિસાબે લોકો ફેસ ટુ ફેસ નહીં પણ વર્ચ્યુઅલ વિડીયો કોન્ફરન્સ દ્વારા જે બ્રિક્સ દેશોના લીડર્સ છે એ મળ્યા હતા। એમાં અત્યારની સમિટ એ વર્ચ્યુઅલ હતી। આગળ આપણે જોઈએ તો જે બ્રિક્સ સમિટ છે એની અંદર આપણા દેશના જે ભારતના પીએમ છે નરેન્દ્ર મોદી સાહેબ, એનું સંબોધન આપણે જો ખાસ જોઈએ તો પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા માટે જોર આપ્યું હતું। સુરક્ષા પરિષદમાં આપણે જોઈએ તો જે યુએન છે એના 5 પરમનન્ટ મેમ્બર છે, એની અંદર જે સુરક્ષાને રિલેટેડ જે સુરક્ષા પરિષદ છે એને સુધારા માટે એમને જોર આપ્યું હતું, કેમ કે ભારતને પણ હવે જે યુનાઇટેડ નેશનની 5 પરમનન્ટ સીટ છે એમાં પણ એનું સ્થાન મળવું જોઈએ, કેમ કે ઇકોનોમી એટલી છે અને વસ્તી પણ આપણા દેશની એટલી છે। નેક્સ્ટ બીજું શું કીધું હતું આપણા પ્રાઇમ મિનિસ્ટર મોદીએ? તો બ્રિક્સ દેશો માટે આતંકવાદ એ મોટી સમસ્યા છે, એટલા માટે જ આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશો વિરુદ્ધ બ્રિક્સ દેશોએ એક થવું પડશે, એવું આપણા મોદી સાહેબે આહવાન કર્યું હતું। બીજું, COVID-19 એટલે કોરોના મહામારી દરમિયાન જે કોરોના વેક્સિનનું ઉત્પાદન અને તેના વિતરણ માટે ભારત બ્રિક્સ દેશોને પૂરેપૂરી મદદ કરવા માટે પ્રયત્ન કરશે, એવું આપણા નરેન્દ્ર મોદી સાહેબે બ્રિક્સ જે સમિટ વર્ચ્યુઅલ ભરાણી એ વખતે મોદી સાહેબે બ્રિક્સ દેશોને સંબોધન કર્યું। હવે આપણે આગળ જોઈએ તો બ્રિક્સ દેશો જે છે એ વિશ્વની વસ્તીનો 42% હિસ્સો ધરાવે છે। વિશ્વમાં કુલ જેટલી વસ્તી છે એના 42% હિસ્સો માત્ર આ 5 દેશો જ ધરાવે છે જે બ્રિક્સમાં સામેલ છે। બીજું, જીડીપીની વાત કરીએ તો વિશ્વની 23% હિસ્સો જીડીપી બ્રિક્સ દેશો ધરાવે છે, જ્યારે વિશ્વ વ્યાપાર જે છે એ 17% હિસ્સો બ્રિક્સ દેશો ધરાવે છે।
હવે જે બ્રિક્સ દેશો છે એની આપણે જીડીપી વાત કરીએ, જીડીપી, તો એમાં સૌથી વધારે આપણને જોવા મળે છે ચાઇના. 68% જે ચાઇના છે એ બ્રિક્સ દેશો જીડીપીનું કોન્ટ્રીબ્યુશન છે. જ્યારે આપણે ભારતની વાત કરીએ તો એ 14% છે. રશિયા 8% છે, બ્રાઝિલ 9% છે અને સાઉથ આફ્રિકા જે દક્ષિણ આફ્રિકા દેશ છે એ 1.7% જીડીપી ગ્રોથ ધરાવે છે. હવે જે બ્રિક્સ સમિટ જે છે એ કયા વર્ષે ક્યાં યોજાય, જે આપણે મેઇન ઇમ્પોર્ટન્ટ છે એનું અહીંયા છે. જે ફર્સ્ટ જે બ્રિક્સ સમિટ છે એ 2009માં રશિયા ખાતે યેકેતેરિનબર્ગ આવેલું છે સિટી, ત્યાં યોજાઈ હતી. પછી 4 નંબરની જે સમિટ છે 2012માં ભારતના નવી દિલ્હી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું હતું. પછી બીજી એક સમિટ ભરાણી છે 8મી સમિટ 2016માં, જે પણ ઇન્ડિયા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને એનું આયોજન ગોવા ખાતે કરવામાં આવ્યું હતું, દિલ્હી ખાતે કરવામાં આવેલું નહોતું. જે અત્યારે 2020ની સમિટ જે છે એ 12મી બ્રિક્સ સમિટ હતી 2020 રશિયા ખાતે અને સેન્ટ પીટર્સબર્ગ. જો કે સેન્ટ પીટર્સબર્ગ માટે લોકો ત્યાં જે આપણા દેશના લીડર્સો છે ત્યાં ગયા નહોતા, પણ વર્ચ્યુઅલી એમને એટલે કે વિડીયો કોન્ફરન્સ થ્રુ ચર્ચા કરી હતી. હવે નેક્સ્ટ યર એટલે કે 2021ની 13મી સમિટ ઇન્ડિયા ખાતે યોજાનાર છે, જેનું સ્થળ હાલ અત્યારે કોઈ નિશ્ચિત નથી કે કયા સ્થળે યોજાશે. હવે એનું અહીંયા ડિસ્ક્રિપ્શન આપેલું છે કે બ્રિક્સ દેશોની પ્રથમ સમિટ 2009માં રશિયાના યેકાતેરિનબર્ગ ખાતે યોજવામાં આવી હતી. ભારત ખાતે 2012 અને 2016 એમ કુલ હજી સુધી 2 વાર ભારત ખાતે યોજવામાં આવેલ છે. 2021માં ત્રીજી વાર યોજાશે. ભારતમાં યોજાનાર 2021ની બેઠક બ્રિક્સની 13મા નંબરની બેઠક હશે. આ એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે. હવે જે બ્રિક્સ દેશો છે, બ્રિક્સ દેશોના એના કેપિટલ અને એના જે કન્ટ્રી લીડર છે એની ઉપર આપણે ફોકસ કરીએ તો આપણે જાણીએ છીએ કે બ્રિક્સમાં 5 દેશો છે. એક છે બ્રાઝિલનું કેપિટલ છે બ્રાઝિલિયા અને તેના જે બ્રાઝિલ દેશના લીડર છે એનું નામ છે જય બોલ્સોનારો. સેકન્ડ નંબર છે રશિયાનું કેપિટલ છે મોસ્કો અને તેના લીડર છે વ્લાદિમીર પુતિન. ઇન્ડિયાનું કેપિટલ છે ન્યૂ દિલ્હી અને આપણે સૌ જાણીએ છીએ કે તેના લીડર જે પીએમ છે શ્રી નરેન્દ્રભાઈ મોદી. ચાઇનાનું કેપિટલ છે બેઇજિંગ અને તેના લીડર છે શી જિનપિંગ. સાઉથ આફ્રિકા, એનું કેપિટલ છે કેપટાઉન અને તેના જે લીડર છે એ છે સિરિલ રામાફોસા. આ જે ઓપ્શન છે એમાંથી કેપિટલ, લીડર એ ગમે ત્યારે એમસીક્યુ પ્રશ્નમાં પૂછાઈ શકે છે, એક આ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે જે બ્રિક્સ દેશોનો સમૂહ છે, 5 દેશોનો સમૂહ, એ 5 દેશોના સમૂહે એક બેંક બનાવી છે જેનું નામ છે ન્યૂ ડેવલપમેન્ટ બેંક, એને એનડીબી તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એનડીબી ને બીજું છે બ્રિક્સ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે આ બ્રિક્સ દેશોએ 5 દેશોએ ભેગા મળીને બનાવેલી છે. હવે એનું ફોકસ કરીએ તો તેની સ્થાપના જુલાઈ 2014માં થઈ હતી. તેનું હેડક્વાર્ટર શાંઘાઈ ચાઇનામાં આવેલું અને તેની ઓફિશિયલ લેંગ્વેજ ઇંગ્લિશ છે. હવે જે આપણે જોઈએ છીએ આ એનો લોગો છે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનો અને જે આ બધા કલરમાં કરેલું છે એ બધા એટલે કે 5 દેશોનો ભૂમિભાગ ત્યાં દેખાય છે. ન્યૂ ડેવલપમેન્ટ બેંક જે છે એનડીબી અને બ્રિક્સ બેંક તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ન્યૂ ડેવલપમેન્ટ બેંક છે ખાસ કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે લોન આપે છે. હવે જે બ્રિક્સ દેશોનું જે કોન્ટ્રીબ્યુશન છે કે એ કેટલું છે તો કે બ્રાઝિલ 100, રશિયા 100, ઇન્ડિયા 100, ચાઇના અને સાઉથ આફ્રિકા મૂળ 5 દેશો પાસે સરખા ભાગે ઇક્વલ ટુ પ્રમાણે શેર્સ અને હોલ્ડર ધરાવે છે. કોઈ દેશે વધારે રોકાણ કે કોઈ દેશે ઓછું રોકાણ કરેલું નથી અને શેરિંગ પર્સન્ટેજ અને વોટિંગ રાઇટ્સ પણ બધા દેશો 100% ધરાવે છે. હવે એની બાબતે આપણે થોડાક એમસીક્યુની વાત કરીએ તો વર્તમાન સમયમાં કેટલા દેશ બ્રિક્સ સમૂહના સભ્ય છે, જે અત્યારે હાલ છે એમાં બ્રિક્સ સમિટમાં કેટલા દેશ સભ્ય છે તો કે 5: બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના અને સાઉથ આફ્રિકા બ્રિક્સ.
એની સ્થાપના 2009માં કરવામાં આવી હતી અને 2010માં જે એસ એટલે સાઉથ આફ્રિકાને અંદર જોઈન કરવામાં આવ્યું હતું. આ એક જે ખાસ છે એ ગમે ત્યારે પૂછાઈ શકે કે સાઉથ આફ્રિકા બ્રિક્સમાં ક્યારે જોઈન કરવામાં આવ્યું હતું કે 2010માં. સાઉથ આફ્રિકાને બ્રિક્સ સમૂહમાં કયા વર્ષે જોઈન કરવામાં આવ્યું? આપણે બી હાલ જ જોયું કે થોડોક ટાઈમ પહેલા કે 2010માં સાઉથ આફ્રિકાને છે એ બ્રિક્સ સમૂહમાં સામેલ કરવામાં આવ્યું. અત્યાર સુધી ભારતમાં કુલ કેટલી વાર બ્રિક્સ દેશોની બેઠકનું આયોજન કરવામાં આવે છે એટલે કે કરવામાં આવેલું છે? તો અત્યાર સુધી આપણે જોયું કે 2012 અને 2016માં બ્રિક્સ સમૂહનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે 2021માં 13મી જે બ્રિક્સ સમિટ છે એ ભારત ખાતે યોજાનાર છે. એક આ ખાસ ધ્યાન રાખવું પડશે. હવે વર્ષ નેક્સ્ટ જે MCQ છે, વર્ષ 2020 બ્રિક્સ સંમેલન કયા નંબરનું સંમેલન હતું? આપણે ટાઇટલમાં જોયું હતું કે જે બ્રિક્સ સંમેલન છે 2020નું એ 12મા નંબરનું સંમેલન હતું. વર્ષ 2021માં બ્રિક્સનું સંમેલન કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું? અમેરિકા, રશિયા, ઇટાલી, ભારત. તો 2021નું બ્રિક્સનું સંમેલન કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવશે? તો હવે જે છે એક તો ઇટાલી તો આવશે નહીં, કેમ કે ઇટાલી એનું સભ્ય નથી. અમેરિકા પણ નથી. રશિયા અને ભારત છે. તો રશિયામાં તો 2020નું અત્યારે યોજાઈ ગયું, એટલે ભારતમાં 2021માં અને એ પણ 13મું આયોજન કરવામાં આવશે. બ્રિક્સની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી હતી? 2007, 2009, 2006, 2008. તો બ્રિક્સ સંમેલનની સ્થાપના આપણે શરૂઆતમાં જોયું કે 2009માં કરવામાં આવી હતી અને 2010ની અંદર સાઉથ આફ્રિકા એનું સભ્ય બન્યું હતું. વર્ષ 2020 બ્રિક્સનું સંમેલન કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું? આપણે હમણાં જ જોયું કે સાઉદી અરેબિયાનું સભ્ય નથી, જાપાન નથી. ભારતમાં 2021માં આયોજન થવાનું છે. તો જે રશિયા છે 2020નું સભ્ય હતું એ તો સેન્ટ પીટર્સબર્ગ ખાતે, પણ એ કયું હતું? વર્ચ્યુઅલ મીટિંગ કરીને એનું ગોઠવવામાં આવ્યું હતું. વર્ષ 2021નું સંમેલન કયા દેશ દ્વારા આયોજન કરવામાં આવશે? જે આપણે હમણાં જ જોયું, ભારત. ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 2012, 2013, 2014, 2015. તો આપણે જોયું કે જુલાઈ 2014માં NDB ન્યૂ ડેવલપમેન્ટ બેંકની સ્થાપના કરવામાં આવી હતી. ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું એટલે કે NDB નું મુખ્યાલય ક્યાં આવેલું છે? બ્રાઝિલિયા નહીં આવે, ન્યૂ દિલ્હી ભારત નહીં આવે, રશિયા મોસ્કો નહીં આવે, ચીનના શાંઘાઈ ખાતે ન્યૂ ડેવલપમેન્ટ બેંકનું હેડક્વાર્ટર આવેલું છે. તો થેન્ક યુ દોસ્તો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કરજો. થેન્ક યુ.